વડોદરામાં ટ્રક પાછળ લક્ઝરી ઘૂસી જતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। મૃતકમાં એક 9 વર્ષનું બાળક પણ છે। 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બાલાજી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો। વડોદરા શહેરના કૌટુંબિક સ્ટેડિયમ નજીક આજે સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની બસ એક ટ્રક સાથે જોરદાર ટક્કર થતા અકસ્માત થયો। અથડામણ એટલી ભયાનક હતી કે બસમાં મુસાફરો ફસાયા। ઘટના સ્થળે અરેરાટીનો માહોલ સર્જાયો। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા જ્યારે 26 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એસએસજી હોસ્પિટલમાં મૃતદેહો પણ લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક પહોંચી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા ભારે મહેનત કરવી પડી। અકસ્માતના કારણે કૌટુંબિક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો। પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે। રેસ્ક્યુ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ વડોદરા।